જોઈ લો ખાલી એટલે ખબર પડી જાય. ભલે આવતા K7 છે, અરે એને પણ લીધું છે મેં, કારણ કે મારા પીસી માટે જો સાફ થાય તો કેટલી ધૂળ ચડી જાય. હવે ધૂળ કેમ છો ફેમિલી? મજામાં છો ફેમિલી? તો વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. ફરી એક આપણે નવા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. તો જો અહીંયા ઘરે આવ્યો હતો, કારણ કે બધું ખણી આડા મૂક્યા થાય અહીં બધા છે ને ગાવડા ને બધું અંદર ગળી જાય છે, તો અહીં માંડ સાફ સફાઈ કરી છે. ને અત્યારે વાગ્યા છે 2, તો આપણે જવું છે મોવા. તો મોવા હું લેવા જવું એ તમને હું મોવા જઈને જ મળીશ, બરોબર? તો આપણે ફટાફટ મોવા જઈએ અને પછી મોવા જઈને બ્લોગ બનાવી, બરોબર? તો ફૂલ બ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો. તો આપણે છે ને આ ગાડી લઈને જવાનું છે અત્યારે, જો હમી પડીને એ ગાડી લઈને જવું છે મોવા, અને મોડું થાય છે તો તમને બધું મોવા જઈને મળશું અને મોવા જઈને બ્લોગ બનાવશું, બરોબર? તો ફટાફટ જઈએ, કારણ કે પછી ફટાફટ 4 વાગે નહીં પહેલાં પાછું આપણે આવતા રહેવાનું છે ને તડકો છે. જો કેવો તડકો છે, આવો તડકાનો જવાનું. આ જો મારા ગાંડો એક ત્યાં શું કરે તડકાનો અહીંયા? હા, ગોદડું પાથરી દીધું છે ત્યારે હું થઈ જાય. તો હાલો આપણે જઈ ફટાફટ દુકાને અને પછી ત્યાંથી જઈ મોવા. તો ભાઈ જો અત્યારે અચાનક મોવા આવવાનું મેં તમને કીધું ને કે મોવા મારે જવાનું છે એમ. તો મોવા મારે શું લેવા જવાનું તો ખબર? આપણે લેવાનું હતું 12,500નું મોનિટર, મતલબ કોમ્પ્યુટર માટે મારે જે ટીવી LED આવે ને એ લઈને હું જો અહીં બેઠો હતો, જો આ મૂકી દીધું છે અહીંયા. તો આ રીતનું ભાઈ છે કંઈક મસ્ત મજાનું મોનિટર. તો અહીંયા લેનોવા મોનિટર અને આ છે 27 અહીં લખ્યું છે. મેં ઓનલાઈન માર્કેટમાં બહુ ભાવ પૂછે ને તો એમાં છે ને બહુ કોસ્ટલી પડતું હતું વધારે. તો મેં કીધું ભાઈ આપણે દુકાનેથી લઈ આવી. તો હું દુકાનેથી લઈને પછી અહીંયા આવી ગયો તો ગેરેજ ભાઈને અહીંયા મેં કીધું એમાં મોટા ઓલા લીવર જોઈ લો ને, રેસ વધારે થઈ જાય છે. શરૂ કરો ને તો આમનું રેસ વધારે રહી છે, જોઈ લો ખાલી એટલે ખબર પડી જાય. શરૂ એમાં સાપ ઓલી એમ જ છે સાવી. તો ભાઈ મારા ગાડીનું હું કામ હતું તો 2 કામ થઈ જાય. મારા પપ્પાની ગાડી લઈને આવ્યો હતો, કારણ કે મારી ગાડીમાં હું હાલ એવું હતું નહીં. તો ભાઈ આવી રીતનું કંઈક મોનિટર મને કહેતું ની ઈચ્છા હતી. મેં ઘડી હપ્તા લો ના લો રોકડા લેવાનું આજ તો છે ને રીમ આવી ગયો લઈ આવું છે રોકડા હાલ. તો ગરમીનો એકલો આવ્યો છે ને તો આગળ રાખવામાં તકલીફ પડે છે. તો ભાઈ ગાડી જોવે છે અને મેં કીધું હું અહીં બેઠો છું ઘડીક ગેરેજે, અને અત્યારે વાગી ગયા છે 8. તો હવે આપણે ગરમીના ધીમે ધીમે મતલબ ઘરે પહોંચી, બરોબર? પરસેવો થઈ ગયા છે. ને મોનિટર હું તમને બધું અહીંયા દુકાને જઈને ખોલીને બતાવીશ કે કેવું છે, બરોબર ભાઈ? તો ફૂલ બ્લોગમાં બના રહેજો અને ખાસ કરીને ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઇબ કરતા રહેજો, બરોબર? તો ભાઈ એકલા ગાડીમાં કેમ લઈ જાવ ને તો મારો મન જ જાણે હો. બધું સાઈડમાં હરખું મૂકવું પડે ને એને આગળ પોકેટમાં નાખી દો. ને પુલે ફોન આવી ગયો તો ઘડીક ઉપર રહી ગયો. ના છે ને આવી રીતે કંઈક લઈ જવું પડે ભાઈ આગળ. જો આવી રીતનું છે ને આમ લઈ જઈને ત્યારે મેળ આવશે. અને અહીંયા ગાડીની સાપ પણ લોક પણ નથી અંબાતી, અહીંયા બહુ દૂર પડે છે. થઈ ગયું રેડી. ને અહીંથી આ રોડેથી હું કોઈ જતો રહો એમ તો ઓરું પડે એમ. તો ભાઈ હવે ધીમે ધીમે પહોંચી જાય. 3 વાગી ગયા છે, બરોબર? તો જાજો ટાઈમ ખોટી નથી થવું. તો હવે ડાયરેક્ટ તમે દુકાને જઈને મળીશું, બરોબર? K7 છે, અરે એને પણ લીધું છે મેં, કારણ કે મારા પીસી માટે જો લાગી. કેટલા બધા આવ્યા તો? એટલા બધા ક્યાંથી આવ્યા? લાઈન થી તો હજી આવે છે. હટ ભલે આવતા બિચારા આવા ગયો હજી કેટલાક છે હજી આવ્યા એટલા બધા પણ ભલે આવતા. હટ. તો ભાઈ જો ઘરે મૂકી દીધું છે અત્યારે, ને મોટું કોટું ધોઈને ફ્રેશ થઈને બહાર આવ્યો, પણ ધૂળ સળી ગઈ છે માથામાં. ગાડી અહીં મૂકી દીધી ને જો કેટલા બધા ગલુડિયા આવી ગયા. 10 ને 12 હશે કદાચ. કેટલા? 15 છે. કેટલા બધા પણ આવ્યા તો. એટલા બધા ક્યાંથી આવ્યા? હજી અહીંયા 2-3 ને 2 શેર આમ ને 2-3 અંદર. કોના? તો ભાઈ એટલા બધા ગલુડી આવ્યા છે ઘરે. ને હવે હું કહું ચા પાણી બને છે તો 4 વાગી ગયા છે. તો હું કહું દુકાને જઈને થોડી સડી ગઈ છે માથામાં. ને હાલો તો આપણે દુકાને જઈને મળશું તમને થોડી વાર રહીને. તો ભાઈ જો દુકાને લેતા આવ્યા છીએ આપણે, અને હવે એના છે ને પેલા તો અંદર લેવી પડશે એકલા. તો આપણે હવે અંદર મૂકી દઈએ અને પછી હું છે બધું બહાર ખોલી ક્યારે તમને બધું બતાવીશ, બરોબર? વાગ્યા હતા 6 હો. 7 તો ક્યાંથી વાગે છે. તો આ બધું મારે ફિટ કરવું છે, પણ હવે એનું મશીન ઓલું નથી, ઓલા ભાઈને કીધું છે આવે પછી ફિટ કરી દે. આ જૂનું જે છે ને એ કાઢવું પડશે અહીંથી આ લોક ખોલવાના છે. 1 2 3 4 5 6 અને આવડો આ પોઈન્ટ આ લોખંડનો, એટલે 6 લોક એ છે. અને જો 6 વાગ્યા એટલે હજી તો અંજવાળ્યું છે ભાઈ. ને એ પછી મારે બધું ગોઠવવાનું છે, એવું બધું છે. તો હવે એ ગોઠવવા માટે ઓલા ભાઈને બોલાવે, કેમ કે મને તો ન ફાવે. તો એ ભાઈ આવશે ને પછી અહીંયા ફિટ કરશે. તો અહીંયા જે ફોટો છે ને એ ફોટાની એડજસ્ટ નીચે જ આવશે, એટલે ફોટો એટલો કદાચ તો દટાઈ જાય. અડધી તારીખ આવે ને એ રીતની એ આ રીતની આ સાઈઝ માપીને હું ગયો હતો, એટલે મેં એ સાઈઝનું માપીને લાવ્યો છું. તો હવે એ રીતનું આવે એટલે પછી
ફિટ કરે પછી આપણે બતાવી. પણ પ્લસ બીજી વાત એ રહે કે અમારે મેન વસ્તુ છે ને ધૂળનો રહે. ધૂળ અહીંથી છે ને હું એમ કહું ને કે ધૂળ તો બહુ આવશે, કેમ કે અહીંયા બધું ધૂળ ઉડીને આવશે. આ જો રોજ સાફ થાય તો કેટલી ધૂળ ચડી જાય. હવે ધૂળનું તો આપણી પાસે કાંઈ ઓપ્શન નથી. અહીંથી જો ને બુલેટ આમાં પડ્યું છે બધું ધૂળ તો ભરાય ભાઈ, એવું છે. તો કાંઈ વાંધો નહીં ભાઈ, હવે આપણે જ્યારે ખોલશું ત્યારે તમને બધું બતાવીશ ને, બરોબર ને પછી બ્લોગ પૂરો કરી નાખશું. તો અત્યારે તો ભાઈ જો અનબોક્સિંગ કરી નાખ્યું છે, આખું કાઢી નાખ્યું છે. અને અમારા ઓગા ભાઈ અમારી હેલ્પ કરવા માટે આવેલો છે. નવીરો છે, કોઈ દી કંઈ કરતો જ ન કામ. આજે એને બોલાવ્યો છે ને એ બધું પેક કરી દો બસ રેડી. તો ભાઈ જો આના એટલા બધા સ્ક્રૂ હાથમાં આવી જાય ને કે વાત જાવ. આની હારો આવે છે, આની હારે આવે છે. સ્ટેન્ડ લેવા છે, આ કાઢવાનું છે. તો કઈ કામ કરીને દરવાજો બંધ કરી દે ને, પેલા પવન આવે ને ટાઈટ ભાઈ છે, ઉભો થઈને કરી દે. તો ભાઈ છે ને અને હવે અમે અનબોક્સિંગ તો કરી દીધું તમને. એની જો વાયર આવ્યા છે 2-3, આ બધા કંઈક કાગળી આવ્યા છે અને બિલ આપ્યું અને આ આપ્યું છે. તો એ બધું આપણે અહીંયા ફિટ કરવાનું છે, બરોબર. તો કાંઈ વાંધો નહીં ભાઈ, બ્લોગ બહુ લાંબો નથી કરવાનો. તો બાય બાય, મળશું ભાઈ થોડી વાર રહીને, બરોબર. અને કાં તો પછી કામ કરી બ્લોગ બંધ કરતી પૂરો કરતી તો આપણે મળશું કાલે જ તમને શરૂ કરીને, જ્યારે પાછો કાલે બ્લોગ બનાવીને ત્યારે હું તમને બધું બતાવીશ. તો ભાઈ ચેનલ પર કરીને ખાસ નવો આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા હતો, બેલ આઇકનને પ્રેસ કરીને વિડીયોને લાઈક કરજો અને આ બ્લોગમાં થોડું ધ્યાન આપજો. તો બ્લોગને સપોર્ટ આપજો, બરોબર ભાઈ. તો બસ બધાને એટલું જ તે ને જય સિયારામ ને આજના બ્લોગમાં એટલું જ શરૂ કરીને કાલે બતાવીશ.